પીરિયડ્સને લઈને અત્યારે પણ ઘણી બધી ગેરમાન્યતા ફેલાયેલી છે અને લોકો તેના વિશે ખુલીને વાત પણ નથી કરતા અને આને જ કારણે ઘણા લોકોના મનમાં તેને લઈને ઘણા કન્ફ્યુઝન હોય છે, ઘણા પ્રશ્નો હોય છે અને ખાસ કરીને દરેક પુરુષ અને આટલું જ નહીં મહિલાના મનમાં પણ એ પ્રશ્ન હોય છે કે પીરિયડ્સ દરમિયાન આ મહિલાઓ ગર્ભવતી એટલે કે પ્રેગ્નેન્ટ થઈ શકે કે ન થઈ શકે. આટલું જ નહીં, આ પીરિયડ સાયકલમાં કયા એવા દિવસો હોય છે જ્યારે પ્રેગ્નેન્ટ થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે. જો તમે પણ આ બધા પ્રશ્નના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ જે પીરિયડ્સ છે એ કેવી રીતના આવે છે. તો સામાન્ય રીતે દરેક મહિલાના શરીરમાં દર મહિને એક નેચરલ પ્રોસેસ થાય છે જેને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ છીએ, એટલે કે તેને આપણે માસિક ધર્મ કહીએ છીએ. હવે જેટલી પણ મહિલાના શરીર છે તેની અંદરના જેટલા પણ હોર્મોન છે ને એ દર મહિને શરીરમાં એક નવો એગ ઉત્પન્ન કરે છે અને જ્યારે એગ જે છે એ રિલીઝ થાય છે તેને આપણે ઓવ્યુલેશન કહીએ છીએ. અને આ જે પીરિયડ છે, આ જે સમયગાળો છે, આ સમયગાળો મહિલાને પ્રેગ્નન્સી માટે તૈયાર કરે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન જો એ એગ છે એ ફર્ટિલાઇઝ નથી થયો, એટલે કે એગને સ્પર્મ સાથે જે કનેક્ટ નથી થયું અને એગ ફર્ટિલાઇઝ નથી થયો, તો એના કારણે આપણા શરીરની અંદરની જે દિવાલ છે ને એ તે એગને બહાર કાઢે છે અને આ જે પ્રક્રિયા છે તેને આપણે પીરિયડ્સ કહીએ છીએ. હવે એ પ્રશ્ન આવે કે આ જે પીરિયડ્સ છે એ કયા દિવસે આવે છે. તો સામાન્ય રીતે દરેક મહિલાની જે પીરિયડ સાયકલ છે અલગ હોય છે, પરંતુ આ જે પીરિયડની નોર્મલ સાયકલ છે 28 થી 35 દિવસની વચ્ચે હોય છે. અને આટલું જ નહીં, આ જે પીરિયડ્સ છે એ દરેક મહિલામાં અલગ અલગ દિવસો સુધી ચાલે છે. જેમ કે ઓછામાં ઓછા 3 થી 7 દિવસ સુધી મહિલાના જે શરીર છે તેમાં પીરિયડ્સ રહેતા હોય છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે જો તમે પીરિયડ્સમાં છો, એટલે કે અત્યારે તમારો માસિક ધર્મ ચાલી રહ્યો છે, આ દરમિયાન તમે પ્રેગ્નેન્ટ થઈ શકો કે ન થઈ શકો. તો તેનો જવાબ છે હા, તમે આ સમયગાળા દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ શકો છો, પરંતુ તેના જે ચાન્સીસ છે એ ખૂબ જ ઓછા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પીરિયડ્સના શરૂઆતના દિવસો છે, એટલે કે પહેલા 2-4 દિવસો છે, તેમાં તમે જે પ્રેગ્નેન્ટ થવાના ચાન્સીસ છે એ માત્ર 1 થી 2% જેટલા હોય છે. પણ જો પીરિયડ્સના છેલ્લા દિવસોમાં અને એમાં પણ જો તમારી પીરિયડ સાયકલ નાની છે તો એ સમયગાળા દરમિયાન પ્રેગ્નન્સીની શક્યતા 10 થી 20% સુધી પહોંચી જતી હોય છે. અને ખાસ વાત તો એ છે કે જે સ્પર્મ છે એ મહિલાના શરીરમાં ઓછામાં ઓછા 4 થી 5 દિવસ સુધી જીવતો રહે છે. એટલા માટે જો તમારા પીરિયડ સાયકલ ખૂબ જ નાની છે અથવા તો તમારા જે પીરિયડ છે 3 થી 5 દિવસની અંદર પૂરા થઈ જતા હોય છે અને આ સમય દરમિયાન તમારા જે પ્રેગ્નન્ટ થવાના ચાન્સ છે એ ઘણા વધી જતા હોય છે. આ સિવાયનો મહત્વનો પ્રશ્ન એ છે કે જે પીરિયડ સાયકલ છે, એટલે કે 28 થી 35 દિવસની જે પીરિયડ સાયકલ છે એમાં કયા દિવસો એવા હોય છે જેમાં પ્રેગ્નન્ટ થવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે. તો એવું કહેવાય છે કે ઓવ્યુલેશનના 5 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના દિવસને મળીને કુલ 6 દિવસનું વિન્ડો સૌથી વધારે ફર્ટાઇલ માનવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો જેમની પીરિયડ સાયકલ 28 દિવસની છે તો તેમનું ઓવ્યુલેશન સામાન્ય રીતે પીરિયડ શરૂ થયાના 14મા દિવસે આવે છે. એટલે કે પીરિયડ શરૂ થયાના 10 થી 16 દિવસ સુધીનો સમય જે છે એ સૌથી વધારે સારો માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન તમે પ્રેગ્નેન્ટ પણ થઈ શકો છો. અને એવામાં પણ 13મા, 14મા અને 15મા દિવસે સૌથી વધારે પ્રેગ્નેન્ટ થવાના ચાન્સીસ હોતા હોય છે. એટલા માટે જે પણ તમારું પીરિયડ સાયકલ છે અને એમાં પણ જે તમારી ઓવ્યુલેશનના દિવસો છે એ સમયગાળા દરમિયાન તમે પ્રેગ્નેન્ટ થઈ શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.